એક રાજા જે છે એ પૂર્ણ રીતે શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે યોગ્ય હોવો જોઈએ, જેનાથી જોઈએ કોનો દોષ છે, કોનો દંડ. ડાયરેક્ટ ફરિયાદ થઈ કે આજે એક નાના મોટા કોર્પોરેટર ને મળવો હોય તો એ માણસ વિચાર કરે, ન્યાય એપોઇન્ટમેન્ટ લેવી પડે, મળે નહીં. આ સ્થિતિ છે. અહીંયા ભગવાન રામ જોવે છે, રાજાઓ જોવે છે ન્યાય કરવામાં. અને હવે તો કે કાનૂન જ અંધા, પટ્ટી પહેલે જ બાંધી દીધી છે કે ભાઈ આ કાંઈ જોવે નહીં, આ પૈસા જોવે, લાઠી એની ભેંસ. અત્યારે આ જ સ્થિતિ છે. એટલા માટે રાજા કોને બનાવવો જોઈએ? બોલે જે યોગ્ય વ્યક્તિ છે એને રાજા બનાવો. આજે લોકશાહી આવીને, વોટિંગ સિસ્ટમ આવીને, આમાં કેટલાય ચોર, લૂંટારાઓ, ગુંડાઓ રાજા બની ગયા. પછી એમ કે સમાજ દુખી છે, પ્રજા દુખી થાય. કેમ? કારણ કે અમુક ચોરો એ મળીને એક ચોરને રાજા બનાવ્યો. મોસ્ટ ઓફ જાજા લોકો ચોર છે, નેતાઓ, અને એટલા માટે પ્રજા દુખી. યથા રાજા તથા પ્રજા. એટલા માટે રાજા કોઈ ભગવાનનો ભક્ત હો. પ્રભુપાદ કહેતા રાજા કોને બનવું છે? કોઈ ભક્ત જેની અંદર સત્ય છે, ઈમાનદારી છે, શ્રદ્ધા છે. મોસ્ટ ઓફ નેતાઓને જો નાસ્તિક છે આજે, એ પ્રજાના જીવનમાં ધર્મ કેવી રીતે લાવશે? જે નેતા જ નાસ્તિક હોય, પ્રજામાં ધર્મ કેવી રીતે આવે? સંભવ નથી.